જો આ ગુણ જુદા છે એમને અનુભવ થાય છે. રામદેવજી મહારાજ ત્યાં અમે ગયા હતા હરિદ્વારમાં એમને ત્યાં, અને રામદેવજી મહારાજ અમને બધાને એમનો આશ્રમ દેખાડવા માટે આમ નીકળ્યા હતા બહાર, અને લોકો બાબાજી બાબાજી કરીને એટલા બધા આમ વચ્ચે એને પગે લાગવા તૂટી પડે ને કેટલો ધસારો રોકવો પડે ને એવું બધું. અક્ષરધામ દિલ્હીમાં આવેલા ત્યારે પણ એવું જ થયેલું કે જ્યાં જાય ત્યાં અમારે ઓલા સંતો સાથે હતા, ગાઈડ તરીકે વાત કરતા હતા કે જ્યાં જ્યાં એટલા બધા લોકો ધસારો કરે ને કે આપણે આમ રોકી રાખવા પડે. એ રામદેવજી મહારાજને સંતો જ્યારે મળ્યા ત્યાં હરિદ્વારમાં ત્યારે વાત કરી હતી કે હું તો એમ કહું છું, સારંગપુરે જ વાત કરી હતી એમણે આવ્યા ત્યારે, કે હું તો એમ કહું છું કે મારે માટે તો પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાન છે કે છે, આવી વાત કરી. અને રામદેવજી મહારાજને ત્યાં હું બધે ફરવા લઈ ગયો હતો ને બાપા પાસે અંદર લાવ્યો તો બાપાને એમણે કહ્યું કે બાપા મારે માથે હાથ મૂકો. બાપા તો આમ હસતા રહ્યા અને બેસી રહ્યા કે તમે હરિભક્તોને માથે મૂકો છો ને મારે માથે કેમ નથી મૂકતા, એવી ફરિયાદ કરી એમણે. જો આવા મોટા મોટા સાધુ સંન્યાસી જે સાધનામાં આગળ વધેલા છે, જેમને કંઈક સિદ્ધિએ વરેલી છે, એ બધા આમની પાસે હાથ મુકાવા ચાહે છે. એમના ગુણ જુદા છે. આ પુરુષ આ લોકના છે જ નહીં. આ કયા પુરુષ આપણને મળી ગયા, આપણે કલ્પના ના આવે એવી વાત થઈ ગઈ આખી. કલામ સાહેબ લખે છે એમનો પ્રસંગ. કલામ સાહેબ બાપાનું આ તો આપણે ખાલી ગુણો વિચારીએ છીએ, બાપાનું કાર્ય જોઈએ તો કાર્ય, અને પછી કલામ સાહેબનો પ્રસંગો, કાર્ય જોઈએ બાપાનું તો પથારીમાં બેઠા બેઠા 9 શિખરબદ્ધ મંદિરો થઈ ગયા. પણ નવાઈ લાગે, આમ શું થાય છે? 9 શિખરબદ્ધ મંદિર બાપા પથારીમાં બેઠા બેઠા કર્યા. એક જગ્યાએ બાપા પ્રતિષ્ઠામાં નથી ગયા, એલેથી લઈને ધારી સુધી 9 શિખરબદ્ધ મંદિર બાપાએ કર્યા. એક એક મંદિરનો ઇતિહાસ જોઈએ ને તોય આપણે આમ આટલું જેટલું બાપા માટે વિચાર કરે એટલું ઓછું જ પડે એવું છે. એક એક મંદિરનો ઇતિહાસ કેટલો અદ્ભુત, આમ ઇતિહાસ, આમ કેટલું ઐશ્વર્ય દેખાય આપણને. અને જો આ પુરુષ ધારે કરી શકે છે. જો આપણે દિલ્હી અક્ષરધામ, આપણે તો પુલ ઉપરથી જોઈએ છીએ તો આપણે જોઈશું એક અક્ષરધામ જ છે, બીજું કંઈ થતું નથી આગળ પાછળ. એટલો ચોખંડો જ્યારે થયો ત્યાં સુધી યમુના નદીનું માન્ય થઈ ગયું ને હવે પછી યમુના નદીના કિનારે કશું જ ના કરવું એવું પાછું નક્કી કરી નાખ્યું એ લોકોએ. એલેની જમીન, એલેનું જોઈએ છે કેટલું ઐશ્વર્ય. આમ એલેમાં ઓલો મેયર, એ મેયરને આપણે કાર્યકર્તાઓ મળવા ગયા, આપણા વિરુદ્ધમાં હતો. કાર્યકર્તા મળવા ગયા ત્યારે એણે કહ્યું કે હું તમને મળવા જ નથી માગતો, પણ ઓલા લોકો તો પછી થોડુંક આમ ફોર્સ કરે કાયદાકીય રીતે, કારણ કે એને મળવું જ પડે. ત્યાં તો તરત શું કરે ને ત્યાં તો બધું કાયદા પ્રમાણે વધારે ચાલે. તો એટલે એને પછી મળ્યા, પણ એને કહ્યું કે હું આમાં માનતો જ નથી આ મંદિર થાય એમાં, અને હું તમને ના પાડું છું કે હું મંદિરના જરા પણ ફેવર કરતો નથી. અને મેયર અને બીજા 4 જ્યુરીઓ બીજા દિવસે બેસવાના હતા, અને એમાં જજમેન્ટ આવવાનું હતું, લાસ્ટ જજમેન્ટ હતું. બાપાને સર્વદર્શન સ્વામીએ વાત કરી કે બાપા 5 જ્યુરી છે, એમાંથી 2 જ્યુરી આપણી ફેવરમાં છે, આપણી તરફેણમાં છે, 2 આપણા વિરોધમાં છે. એક અખડ ડખડ છે, એ કોકવાર આમે બોલે છે ને કોકવાર આમ બોલે છે. એ આપણા તરફેણમાં બોલી જાય તો 60% મત આપણને મળી જાય તો આપણે જીતી જઈએ. બાપા કે 125% થશે. એટલે 60% કરો ને 125, આટલા વર્ષોથી આની મહેનત કરીએ છીએ તો બાપા કે 125% થશે. મેયર ને બધા ત્યાં આવ્યા, જ્યુરી બધા. અને એની પહેલાં મેયર તો નક્કી જ કરીને આવેલો. મેયર બોલેલો છેલ્લે પ્રવચનમાં કે હું દાદરા ચડતો હતો ને ત્યારથી મેં નક્કી કર્યું, દાદરા કોર્ટના દાદરા ચડતો ત્યારે, કે આના ફેવરમાં મારે નથી જ જવાનું, ના નથી જ થવા દેવાનું. એટલે યુક્તિ કરેલી એ લોકો, યુક્તિ કે જે કહ્યું એનો વિચાર હશે. એટલે જે બધી પબ્લિક ભેગી થયેલી, સૌથી પહેલી વખત પબ્લિકે જ વધારે ઓપોઝિશનમાં, એટલે કે આપણા વિરુદ્ધમાં હતા. એટલે પબ્લિકમાંથી જ એ લોકોએ પૂછ્યું કે કેટલા જણ મંદિરની તરફેણમાં છે. એટલે એમને એમ કે 2-5 ઊભા થશે ને બીજા નહીં ઊભા થાય, એટલે એને પૂછશું કેમ નથી. એટલે આપણે કે બોલવું જ નહીં પડે, લોકોથી જ કહી દેવાશે કે ભાઈ આ વિરુદ્ધમાં. તો લગભગ 125 જેટલા તો વિડીયો જોઈ છે, 125 જેટલા માણસો હતા, નાના છોકરા બોકરા બધા મળીને 125 જેટલા હતા. 125માંથી એક જ ઊભો ન થયો ને બીજા બધા ઊભા થયા. તે બોલતા બંધ થઈ ગયા. અને છેવટે પછી શા માટે તમે તરફેણમાં છો એ બધાનો ઇન્ટરવ્યૂ લેવા માંડ્યા અને પૂછવા માંડ્યા. 11 લગભગ રાતના 9-10 વાગે શરૂ થયેલું, 2 વાગે પૂરું થયું જજમેન્ટ સુધી. ને 2 વાગે જ્યારે જજમેન્ટ આવ્યું ત્યારે 5 જ્યુરીએ કહ્યું કે મંદિર થવું જોઈએ. ઓલો મેયર કે હું દાદરા ચડતા નક્કી કરીને આવેલો કે મારે આમાં એક પણ તરફેણમાં નથી રહેવાનું, કેમનો મેં મત આપી દીધો મને ખબર નથી પડતી. જો આ ઐશ્વર્ય,
એમના ગુણ જુઓ, એમનું કાર્ય જુઓ, એમના ઐશ્વર્ય જુઓ. આ જુદા પુરુષ છે. આ સામાન્ય પુરુષ આપણને નથી મળ્યા. પણ કલામ સાહેબની વાત કરતા હતા આપણે. 2007ની વાત છે કલામ સાહેબની, 24/4/2007. આ સ્વામિનારાયણ પ્રકાશમાં આવી ગયું છે, પરાત્પર પુસ્તકમાં છે. 2007ની વાત છે. કલામ સાહેબને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પ્રવચન કરવાનું હતું અને પાર્લામેન્ટમાં કલામ સાહેબ પ્રવચન કરવા ગયા અને કલામ સાહેબે લખ્યું છે કે હું ગભરાઈ ગયો. ગભરાઈ જ જવાય, કારણ કે ઇંગ્લેન્ડના માણસો બધા ખાં જેવા મારા વાલા. ઇંગ્લેન્ડને આમ અમારા નકશો ત્યાં છે, અમારે સંત આશ્રમની ત્યાં વિદ્યાલયમાં જઈને ત્યાં ઇંગ્લેન્ડનો નકશો કાતરથી કાપીને ગુજરાતના નકશામાં બેહાડીએ ને, ગુજરાતનો નકશો દીવડા જેવો છે, ઇંગ્લેન્ડનો આમ લાંબો છે, એટલે એને આમ થોડો વાંકો ચૂકો કરવો પડે. પણ પોણા ભાગનું ગુજરાત થાય, એનાથી વધારે ઇંગ્લેન્ડ મોટું નથી. એવડું ઇંગ્લેન્ડ, એની વસ્તી કેટલી? તો એ મારા વાલાએ 200 વર્ષ આપણને ગુલામ રાખ્યા અને આખી દુનિયાને ગુલામ તરીકે રાખી અને આખી દુનિયા પર એનું સામ્રાજ્ય પ્રવર્તાયું. આવા મોટા માણસો પાર્લામેન્ટના સંસદ સભ્યો સામે પ્રવચન કરો ને ગભરાઈ જ જવાય. કલામ સાહેબ કે હું ગભરાઈ ગયો ને ગભરાઈ ગયો ત્યારે કે છે કે પછી કલામ સાહેબ કે હું ત્યાં, ત્યારે મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા અને મેં એમને પ્રાર્થના કરી અને મેં પ્રવચન આપ્યું ને પ્રવચન પૂરું થયું ત્યારે ત્યાંના એ વખતના પાર્લામેન્ટના અધ્યક્ષ પ્રમુખ મિસ્ટર હેન્સગર્ટ પોટરિંગ હતા. એ મિસ્ટર પોટરિંગે ઊભા થઈને પ્રવચન કર્યું આભાર મંદા. બધાએ પહેલાં તો કલામ સાહેબને એટલું બધું બધા રાજી થઈ ગયા કે બધા ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્ટેન્ડિંગ ઓવેશન એટલે શું કે ઊભા થઈને તાળીઓ પાડીને વધાવે. આપણે તો ઊભા થાય તો એમ લાગે કે આ બધા સભામાંથી જતા રહેશે, પણ આ તો ઊભા થઈને બધાએ વધાવ્યા. એમને વધાવ્યા અને વધાવીને પછી એ વખતે મિસ્ટર હેન્સગર્ટ પોટરિંગે કહ્યું કે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીના પાર્લામેન્ટમાં થયેલા પ્રવચનમાં સર્વશ્રેષ્ઠ પ્રેરણાત્મક પ્રવચન આ હતું. આપણે જેને અત્યારે તાળીઓ પાડીએ છીએ એ પ્રવચન માટે કલામ સાહેબ શું કહે છે? કલામ સાહેબે એવું કહ્યું કે મને એમ અનુભવ થયો કે એ દિવસે યુરોપિયન પાર્લામેન્ટમાં મારામાં રહીને પ્રમુખ સ્વામીજી બોલી રહ્યા હતા. શું થાય છે હવે? આનો આપણે વિચાર કરીએ. પ્રમુખ સ્વામીને ગુજરાતી આવડે છે, અંગ્રેજી તો આવડતું નથી, પણ કલામના મોઢામાંથી અંગ્રેજીમાં બોલ્યા. એનો અર્થ એવો થયો કે એને ભાષાનું કોઈ બંધન નડતું નથી. ભાષાનું બંધન તો ઠીક છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ 2007માં તો અહીંયા હતા દેશમાં, અને કલામ ઇંગ્લેન્ડમાં હતા, અને કલામમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એટલે કે એને કોઈ સ્થળનું બંધન નડતું નથી. એ દેશમાં પણ છે અને વિદેશમાં પણ છે. આનો વિચાર કરીએ તો ભદ્રેશ સ્વામી મને હમણાં શીખવાડ્યું, અમને વાત કરી. મુંડક ઉપનિષદની અંદર બ્રહ્મનું લક્ષણ ગણાવ્યું છે કે બ્રહ્મેવ ઇદમ અમૃતમ, પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ, દક્ષિણશ્ચ ઉત્તરેણ અધશ્ચ ઉર્ધ્વમ ચ. કે બ્રહ્મ ક્યાં ક્યાં છે? તો કે છે કે પુરસ્તાદ આગળ બ્રહ્મ છે, પાછળ પણ બ્રહ્મ છે, જમણે પણ બ્રહ્મ છે, ડાબે પણ બ્રહ્મ છે, નીચે પણ બ્રહ્મ છે, ઉપર પણ બ્રહ્મ છે. પ્રવૃત્તમ કહેતા કે બધી જ જગ્યાએ આ બ્રહ્મ વિસ્તરેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ શક્તિ છે. આનો અર્થ થયો કે આપણને આ મૂર્તિમાન અનુભવ કરાવે છે, સાક્ષાત બ્રહ્મ છે. આ સામાન્ય પુરુષ નથી મળ્યા. આ અક્ષરધામના પુરુષ કેવળ આપણું કલ્યાણ કરવા માટે જ અહીંયા પધાર્યા છે, અને આપણને સાક્ષાત આવા પુરુષની પ્રાપ્તિ થઈ. આ કેટલી મોટી વાત છે. આ પુરુષ એણે કેટલું બધું કર્યું એ આપણને પોતાના માન્યા. જો આ વખતે આપણે ત્યાં સારંગપુરમાં જન્મ જયંતિએ પણ વિડીયોમાં દર્શન કર્યા, અમૃત મહોત્સવમાં આપણે પ્રત્યક્ષ ઘણા બધા આમાંથી હશે એણે દર્શન કર્યા હશે. બાપા બોલતા બોલતા ગળગળા થઈ ગયા કે મારે પણ તમને બધાને મળવાની ઈચ્છા છે, પણ હું મળી શકતો નથી, એમ કરીને બાપા બોલતા બોલતા ગળગળા થઈ ગયા. આપણને આટલા બધા આવ્યા છે, આમાંથી આપણા પોતાના હોય ને એને જ મળવાની ઈચ્છા. તું મને મળ્યો નહીં, આટલું બધું તું શિબિરમાં મારી હારે રહ્યો 2 દાડાને, તું મળ્યો કેમ નહીં? પોતાના હોય ને એને મળવાની ઈચ્છા થાય. બાપાએ આપણને પોતાના માન્યા છે. આ સાક્ષાત અક્ષરધામના પુરુષ આપણને મળવા માટે ઈચ્છે છે. આ કેટલી મોટી વાત થઈ ગઈ આપણા જીવનમાં. આવું ક્યારે શક્ય બનત? આ પુરુષે આપણા માટે
રાતોરાત પ્રાર્થના કરી છે. 90નો પ્રસંગ ને એવા કેટલા પ્રસંગો આપણે જાણીએ છીએ. એમણે પ્રાર્થના કરી છે આપણા માટે. આ પુરુષે, એમને હાર્ટ એટેક આવ્યો એ વખતે એ ક્ષણોમાં હરિભગતને ઘેર પધરામણી નહીં થાય તો શું થશે એની ચિંતા કરી છે. આવા મોટા પુરુષ અત્યારે આપણને મળી ગયા. આ કેટલી મોટી વાત થઈ ગઈ.